હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપ સૌનું ફરી સ્વાગત છે. આજની દોડધામભરી ઝડપી ડિજિટલ દુનિયામાં રેડ સિગ્નલ દેખાડી અને તમને થોભાવી દે અને પોતાના અંતર્મનમાં ડોકિયું કરવા મજબૂર કરે તેવા વિશ્વવિખ્યાત જાપાનીઝ લેખક હરુકી મુરાકામીની વાર્તા નોર્વેજિયન વુડનો સારાંશ લઈને અમે ફરી હાજર છીએ. નોર્વેજિયન વુડની વાર્તા 37 વર્ષના ટોરુ વાતાનબેથી શરૂ થાય છે. તે જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર ઉતારતા બોઈંગ 747 વિમાનમાં બેઠો છે. વિમાનમાં બીટલ્સનું ગીત નોર્વેજિયન વુડ વાગવાનું શરૂ થાય છે. આ સંગીત સાંભળતા જ ટોરુ ખૂબ વ્યથિત થઈ જાય છે અને 1960ના દાયકાના ઉત્તરાર્ધની તેની યાદો તાજી થઈ જાય છે. તે 18-19 વર્ષની ઉંમરના દિવસો અને તેની પહેલી પ્રેમિકા નાઓકોને યાદ કરે છે. તેને યાદ આવે છે કે નાઓકોએ તેને કહ્યું હતું કે મને ક્યારેય ભૂલતો નહીં અને યાદ રાખજે કે હું એક સમયે અહીં અસ્તિત્વ ધરાવતી હતી. ટોરુ સ્વીકારે છે કે સમય જતાં યાદો ધૂંધળી થતી જાય છે, પરંતુ તે એ દિવસોને ફરી જીવવાનો પ્રયાસ કરે છે. ટોરુ પોતાના શાળાના દિવસો યાદ કરે છે. શાળામાં તેનો એકમાત્ર સાચો મિત્ર કિઝુકી હતો. કિઝુકી અને નાઓકો બાળપણથી જ એકબીજાને પ્રેમ કરતા હતા. આ ત્રણેય એકસાથે સમય વિતાવતા હતા અને ટોરુ તેમના સંબંધ વચ્ચે ક્યારેય નડતરરૂપ બનતો નહોતો. જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે એક સાંજે કિઝુકી કોઈ પણ કારણ આપ્યા વગર પોતાના ગેરેજમાં જ કારની અંદર આત્મહત્યા કરી લે છે. આ ઘટના ટોરુ અને નાઓકો બંને માટે અસહ્ય બની જાય છે. આ આઘાતમાંથી બહાર આવવા માટે શાળા પૂરી કર્યા પછી ટોરુ કોબે શહેર છોડીને ટોક્યો યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર ભણવા જતો રહે છે અને ત્યાં એક હોસ્ટેલમાં રહેવાનું શરૂ કરે છે. ટોરુ તેની હોસ્ટેલના કડક નિયમો, ધ્વજવંદનની દિનચર્યા અને તેના રૂમમેટ સ્ટ્રોમ ટ્રોપરનું વર્ણન કરે છે, જે નકશાશાસ્ત્ર ભણે છે અને તેને સ્વચ્છતાના અતિરેકની બીમારી છે, જેને OCD કહે છે. મે 1968માં ટોક્યોમાં ટ્રેન સવારી દરમિયાન ટોરુની મુલાકાત અચાનક જ નાઓકો સાથે થાય છે. કિઝુકીના મૃત્યુ પછી તેઓ પહેલીવાર મળે છે. ત્યારબાદ તેઓ દર રવિવારે ટોક્યોના રસ્તાઓ પર કલાકો સુધી વગર કોઈ ચોક્કસ ધ્યેયે સાથે ચાલવાનું શરૂ કરે છે. તેઓ કિઝુકી વિશે બહુ ઓછી વાત કરે છે, પરંતુ બંને અંદરથી જાણે છે કે તેઓ કિઝુકીના મૃત્યુના શોક અને એકલતાના કારણે જ એકબીજા સાથે જોડાયેલા છે. નાઓકોનો 20મો જન્મદિવસ આવે છે, જ્યાં બંને એકસાથે રાત વિતાવે છે અને નાઓકોની માનસિક નબળાઈ વધુ સ્પષ્ટ થાય છે. નાઓકો અત્યંત ભાવુક થઈને રડી પડે છે, પોતાની અંદર છુપાયેલા દુઃખ દર્દ બહાર ઠાલવે છે. તે રાત્રે બંને વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ થાય છે, પરંતુ નાઓકો અત્યંત અસ્વસ્થ થઈ જાય છે. આ ઘટનાના બીજા જ દિવસે નાઓકો પોતાનો રૂમ છોડીને અચાનક ગાયબ થઈ જાય છે અને ટોરુ માટે એક પત્ર છોડી જાય છે, જેમાં તે જણાવે છે કે તેને પોતાની માનસિક સ્થિતિ સુધારવા માટે સમય જોઈએ છે. નાઓકોના ગયા પછી ટોરુની મુલાકાત તેની યુનિવર્સિટીમાં મિદોરી કોબાશી સાથે થાય છે. મિદોરી નાઓકો કરતાં સાવ અલગ, સાવ જુદી છે. બિંદાસ, બોલકી, સ્વતંત્ર વિચારો ધરાવતી અને જીવનથી ભરપૂર છોકરી છે. તે ટોરુને પોતાની સાથે કેન્ટીનમાં ખાવા લઈ જાય છે અને બંને વચ્ચે મિત્રતાની શરૂઆત થાય છે. ટોરુનો વિચિત્ર રૂમમેટ સ્ટ્રોમ ટ્રોપર અચાનક હોસ્ટેલ છોડીને જતો રહે છે. ત્યારબાદ ટોરુને હોસ્ટેલમાં એક સિંગલ રૂમ મળી જાય છે. ટોરુને નાઓકોનો પત્ર મળે છે. પત્રમાં નાઓકો જણાવે છે કે ક્યોટોના પહાડી વિસ્તારમાં આવેલા અમી હોસ્ટેલ નામના એક શાંત સેનિટોરિયમમાં તે દાખલ થઈ છે, જ્યાં કુદરતી વાતાવરણમાં દર્દીઓનો ઇલાજ થાય છે. તે ટોરુને ત્યાં મળવા માટે બોલાવે છે. ટોરુ નાઓકોને મળવા માટે ક્યોટોના પહાડી વિસ્તારમાં આવેલા સેનિટોરિયમમાં જાય છે. ત્યાંનું વાતાવરણ સામાન્ય હોસ્પિટલ જેવું નથી, પણ એક આશ્રમ જેવું શાંત છે. અહીં ટોરુની મુલાકાત નાઓકોની રૂમમેટ રેકો સાથે થાય છે, જે 38 વર્ષની એક અનુભવી મહિલા અને ભૂતપૂર્વ પિયાનો ટીચર છે. રેકો પણ પોતાના ભૂતકાળના માનસિક આઘાતને કારણે અહીં રહી છે.
રેકો અને નાઓકો ટોરુને સેનિટોરિયમની જીવનશૈલી બતાડે છે. રેકો પોતાની ભૂતકાળની વાત શેર કરે છે અને ટોરુને સમજાવે છે કે નાઓકોને સાજી થવા માટે પ્રેમ, ધીરજ અને સમયની જરૂર છે. ટોરુ નાઓકો સાથે શાંતિપૂર્ણ ક્ષણો વિતાવે છે અને તેને મદદ કરવાનું વચન આપે છે. ક્યોટોના સેનિટોરિયમમાં રેકો ટોરુને પોતાના ભૂતકાળની દુઃખદ વાત કહે છે. તે એક કુશળ પિયાનો ટીચર હતી, પરંતુ એક નાની છોકરીના જૂઠ્ઠા આરોપો અને માનસિક આઘાતને કારણે તેનું લગ્ન જીવન અને કરિયર બરબાદ થઈ ગયા, જેના લીધે તેણે અહીં આશ્રય લેવો પડ્યો. રેકો પિયાનો પર બીટલ્સનું ગીત નોર્વેજિયન વુડ વગાડે છે. એ રાત્રે ટોરુ અને નાઓકો વચ્ચે એકબીજા પ્રત્યેની લાગણીઓ વધુ ગાઢ બને છે. ટોરુ નાઓકોને વચન આપે છે કે તે હંમેશા તેની રાહ જોશે અને તેને સંભાળશે. ટોક્યો પાછા ફર્યા પછી ટોરુ મિદોરીની પુસ્તકોની દુકાને જાય છે. ત્યાં મિદોરી તેને પોતાના ઘર અને પરિવાર વિશે જણાવે છે. મિદોરી ખુલાસો કરે છે કે તેની માતાનું કેન્સરથી અવસાન થયું અને તેના પિતા પણ બ્રેઇન ટ્યુમરથી પીડાઈ રહ્યા છે. મિદોરીની બહારથી દેખાતી ચંચળતા પાછળ એક અત્યંત જવાબદારીપૂર્વકનું અને દુઃખી જીવન છુપાયેલું છે. બંને એક નાટક જોવા જાય છે અને સાથે સમય વિતાવે છે. મિદોરી ટોરુ પ્રત્યે ખુલ્લેઆમ પોતાનું આકર્ષણ વ્યક્ત કરે છે, પરંતુ ટોરુ નાઓકો પ્રત્યેની પોતાની વફાદારીના કારણે ખચકાય છે. મિદોરીના પિતા હોસ્પિટલમાં ભરતી હોવાથી ટોરુ મિદોરીને મદદ કરવા હોસ્પિટલ જાય છે. તે મિદોરીના પિતાની સંભાળ રાખે છે, તેમને ખવડાવે છે, તેમની સાથે શાંત ક્ષણો વિતાવે છે. થોડા દિવસો પછી મિદોરીના પિતાનું અવસાન થાય છે. આ મુશ્કેલ સમયમાં ટોરુનો સાથ મળવાથી મિદોરી તેની વધુ નજીક આવી જાય છે. ટોરુ પોતે બે સ્ત્રીઓ વચ્ચે ધર્મ સંકટમાં મુકાયેલો છે. એક તરફ નાઓકો છે, જે ભૂતકાળના આઘાતમાં જીવે છે અને જેને તેની જરૂર છે. બીજી તરફ મિદોરી છે, જે વર્તમાનમાં જીવે છે અને તેને પ્રેમ તથા ખુશી આપે છે. આ દરમિયાન નાઓકોની માનસિક સ્થિતિ વધુ બગડે છે. તે ટોરુને પત્રો લખતી હતી. હવે તે પત્રો લખવાનું પણ બંધ કરી દે છે, જેનાથી ટોરુ ચિંતિત થાય છે. રેકોના પત્ર દ્વારા ટોરુને ખબર પડે છે કે નાઓને હવે હેલ્યુસિનેશન્સ એટલે કે આભાસ થવા લાગ્યા છે અને તેને સેનિટોરિયમના વધુ સઘન સંભાળ વિભાગમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ ટોરુ મિદોરી પ્રત્યે પોતાની લાગણીઓ છુપાવી શકતો નથી. સાથે જ તે નાઓકોનો સાથ પણ છોડી શકતો નથી. ટોરુની આ દ્વિધાથી કંટાળીને મિદોરી તેનાથી અંતર કરી લે છે અને તેને સ્પષ્ટ કરે છે કે તે અડધા પડધા પ્રેમથી સંતોષ નહીં માને. ટોરુને સમાચાર મળે છે કે નાઓકોએ જંગલમાં જઈને આત્મહત્યા કરી લીધી છે. આ આઘાત ટોરુને અંદરથી સાવ ભાંગી નાખે છે. નાઓકોના મૃત્યુના આઘાતમાં ટોરુ પોતાનો અભ્યાસ અને ઘર છોડીને મહિના સુધી સમગ્ર જાપાનમાં એકલો અટુલો ભટકતો રહે છે. તે ગંદી હાલતમાં દરિયા કિનારે અને રસ્તાઓ ઉપર રાત વિતાવે છે, જ્યાં તે મૃત્યુ અને શોકના દુઃખને પચાવવાનો પ્રયાસ કરે છે. નાઓકોના મૃત્યુ પછી રેકો પણ સેનિટોરિયમ છોડવાનો નિર્ણય કરે છે અને ટોક્યો આવીને ટોરુના રૂમ પર રોકાય છે. બંને મળીને નાઓકોની યાદમાં એક નાની શ્રદ્ધાંજલિ સભા યોજે છે, જેમાં રેકો બીટલ્સના નોર્વેજિયન વુડ સહિત 50 જેટલા ગીતો વગાડે છે. એ રાત્રે ટોરુ અને રેકો વચ્ચેનો શારીરિક અને ભાવનાત્મક સંબંધ બંનેને ભૂતકાળના આઘાત અને શોકમાંથી બહાર લાવવામાં મદદ કરે છે. બીજે દિવસે સવારે રેકો નવા જીવનની શરૂઆત કરવા માટે બીજા શહેરમાં જતી રહે છે. અંતે રેકોના ગયા પછી ટોરુ સ્વીકારે છે કે તેણે ભૂતકાળના શોકમાંથી બહાર આવીને વર્તમાનમાં જીવવું પડશે. તે તરત જ મિદોરીને ફોન કરે છે અને કબૂલાત કરે છે કે તે માત્ર મિદોરીને પ્રેમ કરે છે અને તેની સાથે આખી જિંદગી વિતાવવા માગે છે. અંતિમ દ્રશ્યમાં મિદોરી ફોન પર પૂછે છે કે તમે અત્યારે ક્યાં છો? ટોરુ પોતાની આસપાસ જુએ છે, પરંતુ તે ભીડભાડવાળા ટેલિફોન બૂથમાં પોતાની જાતને દિશાહીન અનુભવે છે. એક એવા વળાંક પર જ્યાં તે ભૂતકાળના મૃત્યુ અને વર્તમાનના જીવનની વચ્ચે ઊભો છે.
મિત્રો, પ્રિયજનના મૃત્યુની પીડા ક્યારેય સંપૂર્ણ રીતે મટતી નથી, પરંતુ માણસે તેની સાથે જીવતા શીખવું પડે છે. આ વાસ્તવિક વ્યવહારિક અંત સાથે આ વાર્તા પૂરી થાય છે. નોર્વેજિયન વુડ નવલકથાએ હારુકી મુરાકામીને રાતોરાત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. તમે મને કમેન્ટ કરીને ચોક્કસ કહો કે આ વાર્તામાં તમને શું ગમ્યું.